જે કુખાર મેડીમાં જેનું કોઈ ન હોય એની દેવી શક્તિ હોય તે વાતો પર માતાજીએ શું પ્રવચન આપ્યું આપણે આગળ વિડીયોમાં જોશું. જય કુખાર મેડીમાં. જવાબદારી છે કે દીકરો માટીમાં રમીને આવ્યો હોય ને, મેલો થઈને આવ્યો હોય ને, તો માતા ભલે બે ઝાપોટઈ મારી એને નવડાવ, ચોખ્ખો કરાવ, કપડાં હારા પહેરાવ, માથું ઓરી આલે, માથું ઓરીને સ્કૂલે મોકલે ને તો તમારી માતા તમને તકલીફ પડતી હોય ને તો તમારે એવું સમજી લેવાનું કે અમને સુધારવા માટે અમને આ દુઃખ પડે છે. શું સમજવાનું? સુધારવા માટે, અમારું જીવન પરિવર્તન કરવા માટે અમને આ દુઃખ પડે છે. દુઃખ પડે ત્યારે જ દેવી શક્તિ સાંભળે, નકન સાંભળે. સુખી માણસ હોય તો કોણ માતાને, કોણ ભગવાન, કોણ પૂજે? કોઈને પડી નહીં. પણ આ દુઃખ પડે છે ને એટલે છે માં માં માં, બધી જગ્યા માં 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 કરી માને ખોરવા નીકળો છો. એવી જગતની માયાઓને ફરી ફરી માતાઓ ફરી ફરી અને મને માં બનાવી છે કે માં તું કરે ખરું, મારી કુખાર મેરડી કરે ખરું, મારી રોમવારી મેરડી કરે ખરું, તો લો મને માં બનાવી છે તો હું માનું કર્તવ્ય નિભાવું છું કે માં શું છે, માં કોને કહેવાય. માં છે ને ચારે દીકરાના પ્રેમ વગર, દીકરા વગર ક્યારેય રહેતી. જેમ તમને લાગે મારી માતાને કુખાર મેરડીનું નામ લીધા વગર અમને દાડો ના જાય, તો મને મેરડી નહીં છે ને તમને જોયા વગર દાડો ના જાય. ભલે તમે એવું માનતા કે માતાજી બારે જ આમ બેઠા છે, પણ જેમ ભાવિક ભક્તો પણ દિલથી ચાહે છે ને, જે દિલથી માને છે ને, એને તો હું છુપે છોને જોઈ આવું શું કરે છે મારો દીકરો, શું કરે છે મારો ભક્ત. ગમે તે આડું અવરું કરતો હોય ને તેના મગજમાં પ્રેરણા કરું કે આ નહીં કરવાનું. તમારા મગજમાં એવી પ્રેરણા થતી હોય કુખાર મેરડીએ ના પાડીશ, ચોરી નહીં કરવાની, બધી પ્રેરણાઓ થાય જ. આ મારો સંદેશો હોય. પણ કંઈક ભાવિક ભક્તોને તે હોય અનુભવ હશે કે મારી તમારી તો વાત જ ના થાય. શમ આવું કહેતા હશે કે એના શબ્દો જ નહીં કે મેં શું આલ્યું છે, મેં શું કર્યું છે. પણ એટલું જ કહીશ, મને માં માનો છો કોઈ વાંધો નહીં. મેં ચારેય નહીં કીધું મારી પૂજા કરજો, મને માનજો, મારા ઘેર દીવા કરજો, મારા ફોટા લગાવીને મારા મંદિર બનાવજો. નકનાથ મારા કુખાર મેલડીને, મારા સોલંકી પેઢીને મેલડીને ગોમડે ગોમડે મંદિર બાંધવા હોય ને તો વાર ના લગાડું. મારા નોમ ના કરવી હોય ને તો વાર ના લાગે. એક ગોમ બાકી ના રાખું જો ગોડા મારું કુખાર મેલડીનું મંદિર ના હોય. પણ મારે કોઈની પેઢીમાં કૂટકો મારી અને પોતાની એમની કુળદેવીની માતાનો હક છીનવી અને મારે કોકની હકની ગાદી પર મારે ક્યારે બેસાય? હું સોલંકી પેઢીની માતા છું, મારે સોલંકી પેઢીની જે ગાદી છે ને એમ જ મારો હક છે. તમારા ઘેર, તમારા મંદિરમાં તમે તમારી કુળદેવીને પૂછતા હોય ને તો તમારી કુળદેવી, તમારા ભક્તિના દેવ, તમારી ચઢવ માતા, તમારા બાપ દાદાએ પૂજેલી માતા, એના સિવાય મઢમાં કોઈનો હક હોવો જોઈએ. ભલે તમે મારા જેવી મેલડીને કોઈ બીજી મેલડીને માનતા હોય, કોઈ ગમે તે માતાને માનતા હોય, પણ એની પૂજા ઘરની બહાર કરજો. ઘરમાં લાઈને કદાચ બેહારતા નહીં, નકર તમારો કુળનો દીવો યાત્રા થશે કે દીકરા તને મારી પર શંકા છે કે મારી માતા ઘેર બેઠી નહીં એટલે તું પારકી માતાઓને ઘરમાં લાવસ. કદાચ એક વિશ્વાસ આવી જાય કે મારા ઘેર મારી ચામુંડા, મારી મહાકાળી, મારી હરસિદ્ધિ, મારી ખોડિયાર, મારી શક્તિ સાક્ષાત બેઠી છે, એ દાર તમારી માતા કંકુના પગલે તમારા ઘેર આવું મેરડી બોલું છું. પણ આ જમાનો એવો છે, આ છે ને પારકી જ આશાઓ પર જીવવાનું. પારકી જ આશા, પારકી માતાઓની જ આશા. કુખાર મેરડી કરી આલ છે, પેલી મેરડી કરી આલ છે, પેલી મેરડી કરી આલ છે, એમ જગતમાં ભટકો છે. એક વિશ્વાસ લઈ અને એક શ્રદ્ધા લઈ તમારા કુળના દીવા હોમે બેસી જાઓ. એની જવાબદારી છે. ભલે કદાચ તમને સમજ ઓછી હશે, જ્ઞાન ઓછું હશે, તમને પૂજા કરતા નહીં આવડતું હોય, કદાચ તમને આરતી ઉતારતા નહીં આવડતું હોય, અને આરતી ઉતારતા તમારી કુળદેવની આરતી ઉતારતા કોઈ દીકરો કદાચ ઊંધી આરતી ઉતારે ને તો માં સ્વીકારે.